ફિલ્મના ગીત સુધીની સ્વામીજીની વાકધારા આપણે માણી. એમને એમના અંગત પરિચયનો સ્પર્શ પણ આપણે જોયો. લાકડાવાળા સરને એમને સાર્થક થતી પણ આપણે જોઈ. તો આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે. તો મોહનભાઈના સંસ્મરણો તાજા થઈ રહ્યા છે, ત્યારે એ જ પરંપરામાં આગળ વાત કરવા માટે શ્રી જશુભાઈ નાયકને હું વિનંતી કરું છું. જશુભાઈ નાયક જે શુક્લેશ્વર મંડળ, અનાવિલ મંડળના પ્રમુખ છે, એમને જય શુક્લેશ્વર મંડળના પ્રમુખ શ્રી જશુભાઈ નાયકને વિનંતી કરીશ કે ટૂંકમાં એમનો પ્રતિભાવ રજૂ કરે. ઉદ્ઘોષક રહીશભાઈનું કર્ફ્યુને ધ્યાનમાં રાખીને હું મંચ ઉપર વંદનીય વિભૂતિઓ બેઠી છે એમને વંદના કરું છું. 3 કે 2 મુદ્દાઓ મારી નજર સમક્ષ આવે છે કે એમનામાં એક સંકલ્પ શક્તિ હતી, બહુ સદા પ્રસન્ન રહેતા હતા. એમની સાથે કામ કરવાનો મોકો મને શુક્લેશ્વર મહાદેવ મંડળ અનાવલમાં મળ્યો. શુક્લેશ્વર શિવાલય જીર્ણોદ્ધારની શતાબ્દી ઉજવવાનો પ્રસંગ આવ્યો. જવાબદારી કોણ લે? અમારા પ્રમુખ પણ હતા, મંત્રી પણ હતા, હું તો એક્ઝિક્યુટિવ મેમ્બર હતો. મોહન કાકાએ પર બધાએ મહોર મારી કે એ શિવાલય જીર્ણોદ્ધાર શતાબ્દી 1903 અને 2004 કે 2003 એ આખી જવાબદારી મોહન કાકાએ જ લેવી પડે, અને મોહન કાકાએ એ જવાબદારી ઉપાડી. પછી એમણે કહ્યું કે સેક્રેટરી કોણ થાય? ત્યારે મેં કહ્યું કે ભાઈ જે વર્તમાન સેક્રેટરી છે એમણે જ આ જશ લેવો જોઈએ, પણ ખબર નહીં મોહન કાકાએ મને જશ આપવો હશે, અને સભાએ નક્કી કર્યું કે ભાઈ આટલા પ્રોજેક્ટ પૂરતું તો તમારે સેક્રેટરી થવું પડે. અમે સેક્રેટરી થયા, મોહન કાકા પ્રમુખ અને હું સેક્રેટરી. હા, ત્યારે આ રીતે અમે આગળ વધ્યા. પછી મોહન કાકાને એમ કહ્યું કે મોહન કાકા આ કામ કપરું છે, સમાજ તો પૂછશે કે તમે ફોટા પડાવ્યા ને આમ કીધું ને તેમ કીધું. ના ના, જાહેર કરી દે આજે કે 51 લાખ રૂપિયા આપણે ભેગા કરીશું. અને મુરબ્બી મોહન કાકા અને મારા સાથી મિત્રો અને મારા ટ્રસ્ટી મંડળે એ બીડું ઉપાડી દીધું. અને આજે જય શુક્લેશ્વરના એ શુક્લેશ્વર તીર્થધામમાં શિવાલય શતાબ્દી ઉજવણી સમિતિમાં પહેલું નામ એમનું છે, અને 51 લાખ રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આજે અંકિત થયેલું છે. આ સંકલ્પ શક્તિ એમની પાસે હતી. બીજી વાત એ કરવી છે કે એ ભલે ખાદી નહીં પડતા હતા, પણ ગાંધીના સંસ્કારથી રંગાયેલા હતા. આટલી બધી શિક્ષણ સંસ્થાઓ ગાંધી આ જ કામ સોંપ્યા ને, અને એનું છેલ્લું સન્માન તો રાજ્યના મુખ્યમંત્રીએ ત્યાં કર્યું ને, ઉચ્છલમાં જાહેરમાં કર્યું. ગાંધી રંગે રંગાયેલો આ વ્યક્તિ હતો. અને એ વ્યક્તિનું એક છેલ્લે એક પ્રસંગ 3/9/2004નો આખો પ્રસંગ છે, ભીખુભાઈના સાક્ષી છે, કે મને મદદ કરી હશે, તમને મદદ કરી હશે, કોઈ ગામને મદદ કરી હશે, કારણ કે અનાવિલ અહીંયા અનાવિલ નથી. પણ ગાંધીએ કહ્યું ને કે છેવાડાના વ્યક્તિનું તું હિત સાચવજે, અન ટુ ધી લાસ્ટ વ્યક્તિને પણ સાચવજે. અને કેવી રીતે સાચ્યો? ઘણું કામ કીધું છે મોહન કાકા સાથે દિન રાત. અને 3/9/2004ના રોજ અમે રાત્રે એમની સાથે સુરત આવવા નીકળ્યા. એમનો પાયલોટ બાબુ, ખાસ એમનો જમણો પાછો, અમે કહીએ તો નિહો માને. અમે મિત્રો બધા એમ કહ્યું કે મોહન કાકા આજે જોખમ છે, તમે બાબુ વાળું માડી વાળો. નહીં, બાબુ એટલે બાબુ, તમે સમજો જ નહીં આખી વાત. યાત્રા શરૂ થઈ, ટાંકલ આગળ બાબુએ સ્ટિયરિંગનો કાબુ ગુમાવી દીધેલો, એ રાજાપાટમાં બાબુ. હવે તે સમયે ટાંકલના યુવાન મિત્રો એ બાઇક પર જતા હતા, એને અડફટમાં એ લેવાનો જ હતો, પણ શુક્લેશ્વરની દાદાથી એ બચી ગયા. પણ એ યુવાન મિત્રો ખારેલ ચોકડી આગળ આવીને ઊભા રહ્યા. મને કે
અને ગાડીને રોકી, ઊભા રહો, તને ગાડી હાંકતા આવડે છે? મેં એમ કહ્યું તમે ઊભા રહો. કારણ અને જેવું મેં કહ્યું ત્યારે મને એમ થયું કે મારા કોલેજના વર્ષો નકામા નથી ગયા. કે સાહેબ તમે આમાં છો? હા. આ માણસ કોણ છે તમે જાણો છો? એક ભૂલ કરી બેઠેલો છે, તમને 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 બચાવ્યા છે, હવે તમે એને જવા દો. સારું સાહેબ તમે છો માટે તમને જવા દઈએ છે. મારા કોલેજના છોકરાઓએ મારી ઓળખાણે તાજી કરી અને અમને છોડી મૂક્યા. મેં મોહન કાકાને એમ કહ્યું કે મોહન કાકા હવે આપણે ઉતરી પડીએ, હવે આ વધારે જોખમ આવે છે ને આપણે પહોંચશું કે એક સવાલ છે. મોહન કાકા કે તું નહીં સમજે તો બાબુ મૂકું, તમે નજીક બેહો તો સમજણ પડે. હું નજીક બેઠલો છું છતાં મોહન કાકા ને ગાંઠા જ નહીં. ખારેલ પુલ આગળ ગાડી પલટી મારી ગઈ. હવે એ ભાઈ તો ઉતરીને ભાગ્યા અને પેલા પુલની છે પુલ પર ભાગે. મોહન કાકા તે દિવસે એમની પાસે મોબાઈલ એટલે તરત બચાવનારો મોટો છે ઉપરવાળો ભીખુભાઈ અમારી પાછળ આવે અને એણે ભીખુભાઈને ફોન કીધો, રાજેશને ફોન કીધો કે આવું થયેલું છે કે તમે ગભરાને, હું તમારી વાપીથી હું નીકળ્યો છું, તમારી પાછળ જ છું. અને પેલા બાબુને હું પકડી લાવ્યો. બાબુ તું આ પરિસ્થિતિમાં ભાગી ન જા, પેલા તને બી વાગેલું છે, મને બી વાગેલું છે, ઘૂંટણિયા છોલાઈ ગયેલા છે, અને મોહન કાકાને જો તું બરાબર ધ્યાન રાખ. વળી બેઠો અને એને પછી ભીખુભાઈ ગાડી ત્યાં છોડી દીધી ને એમની ગાડીમાં અમને લઈ આવ્યા, મૂક્યા. મને કે બાબુને પહેલી સારવાર આપો. અરે ભાઈ હું તમને મને વાગેલું છે તેની ચિંતા તો તમે કરવાના કે નહીં? આ મારા ઘૂંટણમાં લોહી નીકળતું છે, છોલાઈ ગયેલો છું, તો કે તું નહારી આપણે ત્રણે કોઈ જગ્યાએ દાખલ કરી નાખ. એટલે અમે ત્રણ જણા નવસારી આવ્યા ને પછી ટ્રીટમેન્ટ લીધી, બચી ગયા. પછી હવે જે યુ ટર્ન આવે છે તે હવે અનાવલમાં અમને એમ કે અમને બધાને કે પેલા બાબુને નોકરી રાખવું પાછો. કેમ? મેં કહ્યું કે આપણા ઘૂંટણે છોલ્યા તે ઓછા છે, હું ને પાટા બાંધલા તે ભૂલી ગયા. સારો ગરીબ છે ને ભૂખે મરતો છે, બાબુને પાછો રાખ્યો. મને કીધું તું અમને પૂછવા હું કામ તમે આવ્યા? તો કે તમારા જે 70 જગ્યાએ મારી વાત કરે તો તમારે વિશ્વાસમાં લીધા હોય તો હારા. એમ કે આ મોહન કાકાની એક છે. અને આજે બાબુ છે મોહન કાકા. ત્યારે મને એમ થાય કે કેટલો ઉદાર દિલવાળો આ વ્યક્તિ, કે સેવાળાના વ્યક્તિનું એને એ જોનારો હતો. બીજા હોય તો ટપલા મારીને FIR નોંધાવીને જેલના હરિયા પાછળ મૂકી દીધો હતો, પણ ના, આ એક ઉદાર દિલવાળો સજ્જન હતો. અને ગાંધી રંગે ભલે ગાંધી રંગના સંસ્કાર ત્યાંથી રંગાયેલો હતો. ગાંધી મેળા કોઈ પણ હોય જિલ્લાના, સુરતના હોય કે પછી નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા, મોહન કાકા અચૂક આવે. તમે અને આવી અને પૂછે આ પ્રસંગે કંઈ સાહિત્ય છપાવવાનું છે, અને ધરાસણાનો આખો ઇતિહાસની ચોપડી એમણે તરત છપાવીને વહેંચી છે. આ ગાંધી રંગ એના પર છવાયા હતા, માટે જ આ વ્યક્તિ આવું કરી શકે. આ વિરલ વિભૂતિને હું શુક્લેશ્વર મહાદેવ મંડળ અનાવલના શિવાલય તરફથી પણ હું ચરણ વંદન કરું છું.